વાત શું કહેવામાં આવે છે કે આ જીવ કોણ છે અને કોણ નથી. ખ્યાલ આવ્યો ને? જીવ કોણ છે અને કોણ નથી. જો આ વાત આપણને સમજાઈ જાય ને તો આપણને આખા જીનાગમનો હાર્દ, આખા જીનાગમનો સાર સમજાઈ જાય છે. જે હવે હું ઓલા દ્રષ્ટિના વિષય પર આવું છું એટલે જરા ધ્યાન આપજો. જીવ કોણ છે અને કોણ નથી એની આપણે વાત કરીએ છીએ. વિશ્વમાં 6 દ્રવ્યો છે. એમાંથી જે પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ તો જીવ નથી જ. એ તો ક્લિયરલી નથી. બરાબર? તો જીવની સત્તા ક્યાં છે કે પોતાના જીવના દ્રવ્ય ગુણ પર્યાયની અંદર. બરાબર? પણ હવે જો એનાથી આગળ વિચાર કરીએ તો જીવના દ્રવ્ય ગુણ પર્યાયની અંદર પણ જેવી રીતના સમજો કે કોઈને પોતાના ફેસ ઉપર પિમ્પલ આદિ થયું હોય અથવા શરીરમાં તાવ આદિ આવી ગયો, તો એ તાવ આવ્યો કોને છે કે એ શરીરને જ આવ્યો, એ વ્યક્તિને જ આવ્યો. પણ એ તાવ એ જીવનો નેચરલ સ્વભાવ નથી. ખ્યાલ આવે છે ને? એ તાવ કેવો છે? એ શરીરનો વિભાવ છે. ઇટ ઇઝ નોટ ધ એકચ્યુઅલ સ્ટેટ ઓફ દેટ બોડી. સિમિલરલી ઓલું જે પિમ્પલ આદિ થાય છે તો ઇટ ઇઝ નોટ હાઉ ધ ફેસ લુક્સ. ઇટ ઇઝ ઓનલી અ ટેમ્પરરી ઇમ્પ્યોરિટી ઓન ધ ફેસ. એવી જ રીતે જીવને આજે એક સમયના રાગાદી ભાવ થાય છે. એ એક સમયના રાગાદી ભાવો ઇઝ નોટ નેચરલી હાઉ ધ જીવ ઇઝ. ખ્યાલ આવે છે ને? એ એક સમયના રાગાદી ભાવ ઇઝ એ જીવની ટેમ્પરરી એ સમયની વિકૃતિ છે. એ સમયના વિભાવ ભાવ છે. આટલું સમજાય છે? તો એ વિભાવ ભાવને આપણે સાઈડ પર કરી નાખીએ. તો જીવ કેવો છે કે જે ઓલું ત્રિકાળી શુદ્ધ એક સ્વભાવ છે, બસ જીવ એવો જ છે. ખ્યાલ આવે છે કે? જો અહીંયા 2 અપેક્ષાએ આચાર્ય ભગવાનો વાત કરે છે. 2 અપેક્ષા એટ અ ટાઈમ 2 ટ્રુ છે, 2 એક સાથે સાચી છે. જેવી રીતના સમજો કે ઓલું જે આપણે એક્ઝામ્પલ લઈએ કે કોઈને તાવ આવ્યો હોય, તો એ તાવ આવ્યો હોય તો કોને આવ્યો છે કે આ શરીરને જ આવ્યો છે. આપણે ડૉક્ટરને મળવા જઈએ તો ડૉક્ટર પૂછે ને શું થયું, તો આપણે શું કહીએ કે મને તાવ આવ્યો છે. તો પહેલાં તો એક્સેપ્ટ કરીએ છીએ ને કે મને જ આવ્યો છે. પહેલાં આપણે એક્સેપ્ટ કરીએ ને મને આવ્યો. તો ડૉક્ટર એમ પૂછે ને તો તને આવ્યો તો પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ એ છે કે આ મારો નેચરલ સ્વભાવ નથી. આ જે અત્યારના બીમારી આવી છે તો એ બીમારીને દૂર કરવાની આપણે દવા લેવા જઈએ છીએ. તો જો આપણે લોજિકલી આપણે 2 વસ્તુને એક સાથે આપણા માઇન્ડમાં રાખીએ છીએ ને કે છે તો મારામાં જ, પણ એ મારો સ્વભાવ નથી. ખ્યાલ આવે છે? બસ એવી જ રીતે આ જીવની જે એક સમયની દશામાં જે વિભાવ ભાવ ઉત્પન્ન થાય છે તો છે તો જીવમાં જ, પણ એ જીવનો નેચરલ સ્વભાવ નથી. માટે આપણે એને જ્યારે દ્રષ્ટિમાં જો ફરીથી એનો વિચાર કરીએ કે પેશન્ટ જો તાવને પોતાનું નેચરલ ફોર્મ જ માની લે તો દવા લેવા શું કામ જાય? ખ્યાલ આવે છે ને? પેશન્ટ જો એમ જ માની લે કે હા આવું જ મારું બોડી છે તો દવા લેવા શું કામ જાય? તમને ખ્યાલ છે કોઈ અમુક લોકો એવા હોય ને કે જેનું બોડી નેચરલી થોડું વોર્મ હોય અને કોઈકનું એવું હોય કે નેચરલી એનું બોડી કોલ્ડ હોય. મારા હાથ છે ને નેચરલી ઠંડા હોય, ઓલવેઝ ઠંડા હોય. અને કોઈકના હાથ એવા હોય કે નેચરલી જ ગરમ હોય. હવે જો મેં એવું માની લીધું કે હા આવા જ મારા હાથ છે, નેચરલી જ છે, તો પછી આપણે એના માટે શું કામ કંઈ ક્યોર કરવા આપણે જઈએ? ખ્યાલ આવે છે ને? પણ એનો એમ વિચાર કરીએ કે હા ભાઈ તમારામાં લોહી ઓછું છે એટલે તમારા હાથ ઠંડા છે, તો આપણે એના માટે ઉપાય કરવા જઈએ. શું ઉપાય કરવા જઈએ? કે લોહી કેવી રીતના વધે એનો ઉપાય કરવા જઈએ. બરાબર છે કે નહીં? એવી જ રીતે
જો આપણે એવું માની લઈએ કે આ જે પર્યાયમાં રાગાદી ભાવ જે થાય છે એવો જ મારો સ્વભાવ છે, તો પછી એને દૂર કરવાનો પ્રયાસ શું કામ કરીએ? ખ્યાલ આવે છે ને? હા. તો એને દૂર કરવાનો પ્રયાસ ક્યારે કરે? કે જ્યારે પહેલા તો એ માને કે મારી સત્તામાં છે. ખ્યાલ આવે ને? પહેલા તો એ માને કે મારી સત્તામાં છે, પણ એવો મારો નેચરલ સ્વભાવ નથી, એ મારા વિકારી ભાવ છે, માટે એ કરવા યોગ્ય નથી. તો એ કરવા યોગ્ય નથી એમ માનવા માટે પહેલા આપણે એવી દ્રષ્ટિ જોશે ને કે ના ના, આના વગરનો મારો સ્વભાવ છે. જેવી રીતના સમજો કે કોઈને ઓલું આટલું મોટું ઓલું થઈ ગયું હોય ને, હા, ગુમડું થઈ ગયું હોય, સમજો આવડું મોટું ગુમડું થઈ ગયું હોય, તો જેણે એ વ્યક્તિને પહેલા જોયો હોય તો એ તો કે અરે એ તો બહુ રૂપાળો છે. હા, કેવો છે? બહુ રૂપાળો છે, એકદમ સુંદર દેખાય છે. હવે સમજો કે હું બહાર ગામથી આવ્યો ને, કે મેં તો એના બહુ વખાણ સાંભળ્યા છે, બહુ રૂપાળો દેખાય છે, બહુ રૂપાળો દેખાય. એટલે આમ સ્વભાવમાં હું એને ગોતવા લાગુ, ક્યાં છે, ક્યાં છે, ક્યાં છે. હા, પણ દેખાય કોણ ભાઈ? કે ઓલા જ ભાઈ દેખાય છે, એને આવડું મોટું ગુમડું છે. તો પછી એ પાછળથી એ જ આવે ઇન્ટ્રોડ્યુસ કરવા કે આઈ એમ સો એન્ડ સો વ્યક્તિ. હા, તો આપણને જોઈને નવાઈ થાય કે અરે મને તો એવું સાંભળ્યું હતું કે તમે બહુ રૂપાળા દેખાવ છો. ત્યારે એ વ્યક્તિ શું કે હા એ હું જ, હા એ હું જ, પણ આ તો શું છે, આ ટેમ્પરરી થયું છે, પણ એ હું નથી, આવો મારો સ્વભાવ નથી. ખ્યાલ આવે છે કે નહીં? તો જો બે વસ્તુ છે કે એ જે વ્યક્તિ છે એ માને બી છે કે હું રૂપાળો છું, પોતે બી માને છે કે હું રૂપાળો છું, અને સાથે પોતે એમ પણ માને છે કે મને આ ટેમ્પરરી આ બીમારી થઈ છે. ખ્યાલ આવે છે ને? હવે જો એવી જ રીતે આપણે આપણા આત્મા ઉપર લગાવીએ કે આ આત્મા પોતે સ્વભાવથી શુદ્ધ પણ છે, ખ્યાલ આવે? સ્વભાવથી શુદ્ધ પણ છે, અને પર્યાયમાં એને રાગાદી ભાવ પણ થાય છે. એ પર્યાયના રાગાદી ભાવ કેના જેવા છે? ઓલા ગુમડા જેવા છે. એને સમયસારજીના 72મી ગાથામાં કહેશે ને કે અશુચિ છે, મલિન છે, એવા એ દુઃખના કારણ છે, એવા એ રાગાદી ભાવ છે. એ આશ્રવો કેવા છે? અશુચિ છે, મલિન છે, રોગના કારણ છે, દુઃખના કારણ છે. અને સ્વભાવ કેવો છે એની સામે? શુચિ છે, સુંદર છે. તો જો અહીંયા જે કુંદકુંદ આચાર્ય ભગવાન શરૂઆત જ ક્યાંથી કરે છે? કે શરૂઆત જ ત્યાંથી કરે છે કે જેવા સિદ્ધ ભગવાન છે એવો જ તું અને હું છે. આપણા આત્માના પ્રતિછંદના સ્થાને કોણ છે? કે સિદ્ધ ભગવાન છે. પ્રતિછંદ એટલે મિરર ઇમેજ. કે આપણા આત્માના મિરર ઇમેજના સ્થાન પણ કોણ છે? કે સિદ્ધ ભગવાન છે. પણ સિદ્ધ ભગવાન છે તો સિદ્ધ ભગવાન તો એની પૂર્ણ શુદ્ધ દશા છે ને. હવે એની તો પર્યાયોમાં પણ એકદમ શુદ્ધ અવસ્થા છે કે એમને તો વિતરાગતા છે, સર્વજ્ઞતા છે, કોઈ આ શરીર આદિ કોઈ પૂતગલ પરમાણુ છે જ નહીં. એમની દશા કેવી છે? પર્યાય કેવી છે? કે એ બી શુદ્ધ છે. અને મારી પર્યાય કેવી છે? હા, મારી પર્યાય કેવી છે? કે અશુદ્ધ છે. વર્તમાનમાં મનુષ્યાદિ રૂપ પર્યાય છે, રાગાદિ ભાવ થાય છે. તો ત્યારે આચાર્ય ભગવાન આપણને શું કહે છે? આગળ 6ઠી 7મી ગાથામાં શું કહે છે? કે આ આત્મા કેવો છે? કે આ આત્મા, ત્યાં શિષ્ય પૂછે છે ને 6ઠી ગાથાની પહેલા કે એવો જે શુદ્ધાત્મા કેવો છે કે જેનું તમે વર્ણન કરવાના છો. 5મી ગાથામાં આચાર્ય ભગવાને કીધું ને કે હું મારા પૂર્ણ વૈભવથી એ શુદ્ધાત્માનું વર્ણન હું કરીશ. એ સમયસારનું વર્ણન હું કરીશ. શુદ્ધાત્મા એટલે પેલો ત્રિકાળી આત્મા, એનું વર્ણન હું કરીશ એવું આચાર્ય ભગવાને 5મી ગાથામાં કીધું. તો ત્યાં શિષ્યએ પ્રશ્ન પૂછ્યો કે એવો આત્મા તે કેવો છે કે જેનું તમે વર્ણન પોતાના પૂર્ણ વૈભવથી કરવાના છો? તો 6ઠ્ઠી અને 7મી ગાથામાં
એ આચાર્ય ભગવાને પહેલા એ શુદ્ધાત્માનું વર્ણન એસ્ટાબ્લિશ કર્યું. એ શુદ્ધાત્મા જેને સિદ્ધ સમાન કીધો છે એ કેવો છે કે પહેલા છઠ્ઠી ગાથામાં કીધું કે અપ્રમત પણ નથી ને પ્રમત પણ નથી. એટલે એનો મતલબ શું છે કે એ અશુદ્ધ પર્યાય રૂપ પણ નથી અને શુદ્ધ પર્યાય રૂપ પણ નથી. બરાબર છે ને? હા, કે એમાં રાગાદી વિકારી ભાવ પણ નથી અને એમાં સમ્યક્તવાદી શુદ્ધ પર્યાયો પણ નથી. એટલે કોઈ પણ ક્ષણિક વસ્તુઓ છે ને જે બદલતી રહે છે એ મારા ઓલા શુદ્ધાત્મામાં નથી. બેસે છે કે નહીં? જેવી રીતના આ જે ફરીથી ઓલું ત્રણેય કાળનું ઇમેજિન કરો કે આ જે આત્મા જે અલગ અલગ ગતિઓમાં પરિભ્રમણ કરીને આગળ આગળ જાય છે, તો એ જે સ્વભાવથી જે શુદ્ધ આત્મા છે એ તો હંમેશા એવો શુદ્ધ જ રહે છે ને. જેવી રીતના આપણે પહેલા કહ્યું ને કે પહેલા દિવસે કીધું હતું કે જેવા સિદ્ધ ભગવાન છે એવો જ હું છું. હા, અને એવા જ કીડી મકોડા આદિ જીવો છે, નિગોદના જીવો પણ કેવા છે કે એ પણ શુદ્ધ આત્મા છે. તો એ આત્માના સ્વભાવની દ્રષ્ટિએ જોતા વિશ્વના બધા જ આત્માઓ કેવા છે કે બધા જ શુદ્ધ, બધા જ સિદ્ધ સમાન છે. તો અહીંયા કુંદકુંદાચાર્ય ભગવાન આપણને કઈ દ્રષ્ટિથી જુએ છે કે એ શુદ્ધ દ્રષ્ટિથી આપણને જુએ છે. ખ્યાલ આવે છે કે નહીં? તો એ દ્રષ્ટિથી જોતા, એ ત્રિકાળી આત્માની શુદ્ધ નજરથી જોતા જેવા સિદ્ધ ભગવાન છે એવો જ આ જીવ અહીંયા મોજૂદ છે. પણ એ જીવ કેવો છે કે એમાં પહેલા રાગાદી ભાવરૂપ અશુદ્ધ પર્યાય પણ નથી અને એમાં શુદ્ધ પર્યાયો પણ નથી. એ તો થઈ છઠ્ઠી ગાથા. પછી સાતમી ગાથામાં શું કીધું? સાતમી ગાથામાં શું કીધું? દર્શન, જ્ઞાન, ચારિત્ર, રૂપ પણ નથી. એટલે હવે આની અંદર આવી જાઓ. જો ઓલી પર્યાયો તો નથી એ કાઢી નાખ્યા. જો આપણે ક્યાંથી આવે છે જરા ધ્યાન રાખજો. આપણે એકદમ બહારથી આવ્યા કે આ વિશ્વમાં 6 દ્રવ્યો છે, એમાં હું ક્યાં છું કે હું જીવમાં છું. બરાબર? તો આ બાકી બધા પદાર્થો હું નથી એમ કરીને આપણે એને કાઢી નાખ્યા. હવે જીવની અંદર એમાં એક ત્રિકાળી અંશ છે અને એક પર્યાય રૂપ અંશ છે. તો એમાં પર્યાય રૂપ અંશ પણ એ શુદ્ધ સ્વભાવમાં નથી એમ કરીને એને બી કાઢી નાખ્યો. હવે આપણે શુદ્ધ અંશની અંદર આવીએ છીએ. ખ્યાલ આવ્યો ને? જો આ જે ત્રિકાળી શુદ્ધ જે આત્મા છે એ ક્યારે દેખાતો નથી, એ અનુભવમાં આવે છે. કેમ કે જે દેખાય છે તો હંમેશા એની પર્યાય જ દેખાય છે. ખ્યાલ આવે છે? ફરીથી જો રિપીટ કરું, એ જે શુદ્ધાત્મા છે, જે રીતના આપણે કહીએ કે સોનાના દાગીના, તો સોનાના દાગીનામાં સોનું બતાવો, દેખાય છે શું કે દાગીનો જ દેખાય છે. ખ્યાલ આવે ને? કોઈને કોઈ શેપમાં જે હશે ને, કે રિંગના શેપમાં હશે, એની ચેનના શેપમાં હશે કે બંગડી આદિના શેપમાં હશે, પણ એ બધાની અંદર રહેલું જે મટીરિયલ છે શું છે કે સોનું છે. એવી જ રીતે આત્મા કેમાં દેખાશે કે મનુષ્ય પર્યાયમાં દેખાશે, દેવ ગતિમાં દેખાશે, નરક ગતિમાં દેખાશે. દેખાશે તો પર્યાયોમાં જ, પણ એની પાછળ એક અનાદિ અનંત જે રહેવાવાળો એક પદાર્થ છે એને એ ત્રિકાળી શુદ્ધ આત્મા કહેવાય છે. સમજાય છે કે નહીં? તો એ ત્રિકાળી શુદ્ધ આત્મા કેવો છે કે આ પર્યાયોથી પણ પાર છે. કેમ કે પર્યાયો પણ એની અંદર ઘૂસી જતી નથી. ખ્યાલ આવે ને? જો સ્વભાવ ક્યારે પર્યાયમાં આવતો નથી અને પર્યાયો ક્યારે સ્વભાવની અંદર વહી જતી નથી. બે હંમેશા જુદા જુદા રહીને પોતપોતાની રૂપે એ પરિણમે છે. આ ટકતો અંશ છે, આ પરિણમતો અંશ છે. આ ખ્યાલ આવે છે કે નહીં બધા? તો હવે જો એનાથી આગળ કે એ શુદ્ધાત્મા કેવો છે, તો એક તો કીધું કે આ જે શુભ અશુભ જે પર્યાયો છે, શુદ્ધ અશુદ્ધ પર્યાયોથી પણ એ શુદ્ધાત્મા પાર છે. હવે બીજું કીધું કે ગુણ ભેદોથી પણ પાર છે. હવે આને થોડુંક સમજવું પડશે. જેવી રીતના જો આપણે એક એક્ઝામ્પલ લઈએ કે આપણા ઘરે શુગર હોય ને, તો હવે હું ઇન્ડિયાથી આવ્યો ને, મને ખબર નથી કેન્યામાં શુગર કેવી હોય. એટલે મેં દક્ષાબેનને પૂછ્યું કે ભાઈ મને થોડી શુગર આપો ને. તો એમણે મને
જરાક સમજાવ્યું કે આ જો કિચનમાં તમને આવી દેખાશે, એટલે હું કિચનમાં ગયો. પછી મેં એમને પૂછ્યું કયા કલરની હશે, એટલે મને એમણે કહ્યું કે હા ઓલી વ્હાઈટ હોય કે બ્રાઉન હશે કે એવી. એટલે ચલો વ્હાઈટ લઈએ હમણાં માટે, તો વ્હાઈટ હશે. એટલે જેટલી બરણીઓ હતી ને એમાં હું વ્હાઈટ પદાર્થ ગોતવા લાગ્યો. પછી મેં જોયું આ તો 3-4 બરણીઓમાં વ્હાઈટ પદાર્થ છે. એટલે મેં એમને બીજું પૂછ્યું કે આ તો 3-4 છે, કેવી દેખાય? એટલે એમણે શું કીધું કે જો ઝીણા ઝીણા ક્રિસ્ટલ્સ જેવું હોય, સાવ પાવડર એ નહીં અને આમ મોટા ગાંગડા બી નહીં, થોડા ક્રિસ્ટલ્સ જેવું હોય. એટલે એ બધા પદાર્થોમાં હું એવા ક્રિસ્ટલ્સ ગોતવા લાગ્યો. તો ઓલું જે ખાવાનો સોડા હોય ને એ તો સાવ પાવડર જેવો હોય ને, એટલે ચાલો એ નીકળી ગયો બહાર. પણ તોય આપણું મીઠું અને સાકર એ બે થોડા ક્રિસ્ટલ્સ જેવા હોય. તો મેં પાછી હવે ફિલ્ટર કરીને હવે 2 બરણીઓ કાઢી કે અરે આમાં તો 2 ક્રિસ્ટલ જેવા દેખાય છે, એટલે હવે કેવી હોય સાકર? એટલે એમણે કહ્યું કે જો ચાખો ને તો મીઠી હોય. એટલે મેં બેવને થોડીક લઈને મેં ચાખી જોયા, અને એમાંથી જે ગળ્યું લાગ્યું એ મેં સાકર તરીકે લઈ. તો હવે જો આપણે સાકરને ગોતવા માટે ગુણો એમાં ક્વોલિટીઝ કઈ લગાવી કે સફેદ હોય, ક્રિસ્ટલાઇન હોય, મીઠી હોય. હજી પણ આગળ તમે વિચાર કરતા જાઓ તો એનું વજન આટલું હોય, એનામાં આવી પ્રોપર્ટીઝ હોય, આવી સુગંધ હોય, એ બધું એમાં આપણે વિચાર કરી શકીએ. પણ આમ આ વસ્તુને ગોતવા માટે એના ગુણો આપણે સાધન રૂપ લીધા, પણ ગુણો અને વસ્તુ એ કંઈ જુદી નથી. ફરીથી, સાકર એઝ અ સબસ્ટન્સ અને મીઠાશ એ કંઈ જુદા નથી. સાકર એઝ અ સબસ્ટન્સ અને એનું ક્રિસ્ટલાઇન નેચર એ કંઈ જુદા નથી. ખ્યાલ આવે? એ જે સાકર છે એ સાકર જ મીઠી છે, ક્રિસ્ટલાઇન છે, વ્હાઈટ છે. એની બધી પ્રોપર્ટીઝ કેમાં છે કે પદાર્થમાં જ છે. ખ્યાલ આવ્યો કે નહીં? સમજાય છે કે નહીં? જો પદાર્થની અંદર જ એના અનંત ગુણો રહેલા છે. અંદર એટલે પાછું કેવી રીતના કે જેવી રીતના ઓલી કોઈ બોટલ હોય અને એની અંદર આપણે વસ્તુઓ ભરી છે એમ અંદર નથી. જેવી રીતના કોઈ આપણે જોઈએ ને કોઈ જ્યુસ હોય, શુગર કેન જ્યુસ લઈએ. શુગર કેન જ્યુસમાં મીઠાશ ક્યાં છે કે એના કણમાં બધે જ પ્રસરેલી છે એના મીઠાશ. એવી જ રીતે કોઈ પણ દ્રવ્યમાં એના ગુણો ક્યાં રહેલા છે કે એને બધા જ પ્રદેશોમાં, એના સર્વાંગમાં એ બધા ગુણો ફેલાયેલા છે. કોઈ પણ દ્રવ્યમાં એના ગુણો ક્યાં રહેલા હોય કે સર્વાંગમાં બધે ફેલાયેલા હોય. જો એનાથી આગળ કહું છું કંઈક વિચાર કરજો. દ્રવ્યમાં રહેલા જે અનંત ગુણો છે ને, સમજો આપણી પાસે એવી કેપેબિલિટી હોય, ઇમેજિન કરો કે આપણે એક ગુણ કાઢીને જુદા કરી નાખ્યા. એવું થઈ ના શકે, પણ સમજો ઇમેજિન કરો કે સાકરમાંથી આપણે એની સ્વીટનેસ કાઢી નાખી, તો શું બચ્યું કે એનો ક્રિસ્ટલાઇન વ્હાઈટ આદિ બચ્યું. હવે સમજો વ્હાઈટનેસ કાઢી નાખી, તો શું બચ્યું કે એનો ક્રિસ્ટલાઇન નેચરને બચ્યું. હવે એ બી કાઢી નાખો તો શું બચે? દ્રવ્યમાંથી અનંત ગુણો કાઢી નાખો તો શું બચે? તો હજી કોઈક દ્રવ્ય બચે કે ન બચે? કે જો કાંઈ ન બચે, કેમ કે દ્રવ્ય કોઈ જુદી સત્તા છે અને અનંત ગુણો એની જુદી સત્તા છે એવું નથી. એ દ્રવ્યની જ વિશેષતાને ગુણો કહેવાય છે અને ગુણોના જ સમૂહને દ્રવ્ય કહેવાય છે. ખ્યાલ આવે છે કે નહીં બધાને? એટલે અહીંયા આપણે કોઈ પદાર્થને ગોતવો હોય તો એ પદાર્થને આપણે ગુણોથી પાર નહીં ગોતી શકીએ. ફરીથી, કોઈ પદાર્થને ગોતવો હોય તો ગુણોને હટાવીને હવે કોઈક પદાર્થ અંદર બચી જશે તો એમ નહીં મળે. ખ્યાલ આવ્યો કે નહીં? અચ્છા, બીજું, કોઈ પદાર્થને ગોતવો હોય તો એક ગુણોને જોયા કરશું તો આખો પદાર્થ નહીં મળે. સમજો, બીજી રીતે કહું,
અહીંયા ખબર નહીં ક્યારે હોય, અમારે તો એક સિઝન હોય કે જ્યાં ઊંધિયું બને. અમારે એવી સિઝન હોય કે જે શિયાળો આવે ને ડિસેમ્બરની આજુબાજુ, તો અમારી ઓલી બધી ભાજીઓ આવે, ઓલી પાપડી અને વાલોર ને એ બધી ભાજીઓ, અમારે જે તુવેર દાણા ને બધું ડિસેમ્બરમાં જ આવે. અહીંયા તો ઇટ ઇઝ વેરી શું કહેવાય, ફળદ્રુપ ભૂમિ છે, એટલે અહીંયા તો થ્રુઆઉટ ધ યર કદાચ આવતું હશે. તો અમારે એ ટાઈમે સિઝન હોય કે ઊંધિયું બને. હવે ઊંધિયું એક બને તો ઊંધિયાની અંદર જે પણ 10-25 શાક જુદા જુદા નાખે અને એવું બને. હવે મારા ભાભીને બહુ શોખ, એટલે એ તો બનાવે. અમારે સિઝન હોય ને એટલે દર વખતે બને છે. પછી આઈ એમ ઓલવેઝ ધ સ્કેપ ગોટ, કે આ જરા ટેસ્ટ કરો ને કેવું બન્યું. હવે આપણે કેવું શું પડે, ઓલવેઝ એવું જ કહેવાનું, સારું બન્યું. ચલો જોક્સ અસાઇડ, પણ એ પૂછે કેવું બન્યું એટલે કે આઈ એમ સપોઝ ટુ ઇવેલ્યુએટ ઈચ એન્ડ એવરી એનો રસ, કે ભાઈ મીઠું બરાબર છે કે નહીં. એટલે મેં એકવાર ચાખ્યું, તો હા બરાબર છે, કે થોડું વધારે છે, ચલો જે પણ હોય. પછી બીજી વાર પૂછશે તીખું બરાબર છે કે નહીં, એટલે હું બીજી વાર ચાખું, તીખું બરાબર છે કે નહીં. પછી કે આમ થોડું ચડ્યું છે કે કાચું છે. હવે એ ચેક કરવા માટે શું કરવું પડે, પાછું ચાખવું પડે. તો 3rd વાર મેં ચાખ્યું, તો જો પહેલી વાર ચાખ્યું ત્યારે મારું અટેન્શન ક્યાં હતું, કે સોલ્ટ કેટલું છે એના પર જ હતું. બીજી વાર ચાખ્યું ત્યારે અટેન્શન ક્યાં હતું, કે તીખું કેટલું છે એના ઉપર હતું. ખ્યાલ આવે ને? હવે બધું પતી ગયું, બધું ટેસ્ટ થઈ ગયું. હવે હું ખાવા માટે બેઠો, જમવા માટે બેઠો. હવે મારું અટેન્શન ક્યાં હશે? વિલ આઈ ફોકસ ઓન વન પર્ટિક્યુલર વસ્તુ, કે ના, નાઉ આઈ એમ ગોઈંગ ટુ જસ્ટ ટેક ધ ટેસ્ટ ઓફ ધ હોલ થિંગ. તો એ જે આખી વસ્તુનો સ્વાદ જે મને આવ્યો, એટલે માય પોઈન્ટ ઇઝ, એ આખી વસ્તુમાં મીઠું છે કે નહીં? છે. એની અંદર જ ગર્ભિતપણે રહેલું છે. મરચું એની અંદર છે કે નહીં? કે એની અંદર જ છે. ખ્યાલ આવે છે ને? પણ વેન આઈ એમ ફોકસિંગ ઓન વન પર્ટિક્યુલર થિંગ, તો એ આખી વસ્તુનો સ્વાદ છૂટી જાય છે. ખ્યાલ આવે છે ને? જ્યારે એક વસ્તુ પર આપણું અટેન્શન ફોકસ્ડ હોય તો આખી વસ્તુનો સ્વાદ નથી આવતો. ત્યારે આપણને શેનો સ્વાદ આવે? જો જ્ઞાનની એવી જ શક્તિ છે, આપણા જ્ઞાનની મુખ્ય ગૌણ કરવાની શક્તિ છે. સાંભળ્યું હશે ને, મુખ્ય ગૌણ. એટલે વી કેન ફોકસ ઓનલી ઓન વન પર્ટિક્યુલર થિંગ એટ અ ટાઈમ. આવો જ જે છદ્મસ્ત જીવ હોય ને, જેને ક્ષયોક્ષમ જ્ઞાન હોય, એની એવી જ શક્તિ છે. ઇવન ઇન સીઈંગ ધ થિંગ્સ, આપણે 5 ઇન્દ્રિયો છે આપણી પાસે, પણ એટ અ ટાઈમ યુ કેન ઈધર વોચ ઓર યુ કેન હિયર ઓર યુ કેન સ્મેલ. એક સાથે બધું ન થાય. આ મલ્ટીટાસ્કિંગ ઇઝ ધ બિગેસ્ટ મિથ ઇન ધ વર્લ્ડ. કેમ કે us as a છદ્મસ્ત જીવ કેનોટ ડુ મલ્ટીટાસ્કિંગ. ઇનફેક્ટ એ મલ્ટીટાસ્ક કરવામાં આપણે બધા જ કામ ડિલે કરી નાખીએ. ચાલો, સો પોઈન્ટ ઇઝ કે દ્રવ્યમાં રહેલા જે અનંત ગુણો છે, એ અનંત ગુણોમાંથી કોઈ એક જ ગુણને જો આપણે જાણવા માટે જશું, તો આખા જે સ્વભાવ, આખો જે દ્રવ્ય સ્વભાવ કેવો છે એ મિસ આઉટ થઈ જાય છે. ખ્યાલ આવે છે ને? તો આખા દ્રવ્ય સ્વભાવને જાણવું હોય તો શું કરવાનું? કે આખા દ્રવ્ય સ્વભાવને જાણવું હોય, જેવી રીતના આખું ઊંધિયું ટેસ્ટ કરવું હોય, તો વી હેવ ટુ ઇગ્નોર ફોકસિંગ ઓન ઇન્ડિવિજ્યુઅલ કમ્પોનન્ટનું ટેસ્ટ. અને આખી વસ્તુને એક સાથે જ્યારે જીવ અનુભવે છે તો એને આખો સ્વાદ આવે છે. એવી જ રીતે આ જે શુદ્ધાત્મા છે, એ શુદ્ધાત્માની અંદર અનંત ગુણો રહેલા છે. એનામાં જ્ઞાન ગુણ બી છે, શ્રદ્ધા ગુણ છે, ચારિત્ર ગુણ છે, આદિ અનંત ગુણો રહેલા છે. હવે એટ અ ટાઈમ જો હું ખાલી જ્ઞાન ઉપર ફોકસ કરું તો આખો આત્મા છૂટી જાય છે. એટ અ ટાઈમ જો ખાલી દર્શન પર ફોકસ કરું, કે શ્રદ્ધા પર ફોકસ કરું, કે ચારિત્ર પર ફોકસ કરું, તો આખો આત્મા છૂટી જાય છે. એટલે આખો આત્મા ગ્રહણ કરવો હોય તો શું કરવાનું? એટલે ત્યાં ગાથામાં શું કીધું, કે આત્મા જે છે એ દર્શન બી નથી, જ્ઞાન પણ નથી, ચારિત્ર પણ નથી. એ આખો આત્મા અભેદ આખી વસ્તુ છે. સમજાય છે કે નહીં?
જો અહીંયા આપણી વાત શું ચાલે છે, એ શિષ્યએ પ્રશ્ન પૂછ્યો હતો ને કે એવો શુદ્ધાત્મા કેવો છે કે જેને કુંદકુંદ આચાર્ય ભગવાન, જો એવા મહાસમર્થ આચાર્ય છે કુંદકુંદ આચાર્ય ભગવાન, જે બોલો જેમને અહીંથી વિદેહ ક્ષેત્રમાં રહેલા સિમંદર ભગવાન, જેમની દિવ્ય ધ્વનિમાં એ કુંદકુંદ આચાર્ય ભગવાન વિશે શું આવે છે કે આ તો ભરત ક્ષેત્રના મહાસમર્થ આચાર્ય છે. તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિમાં કુંદકુંદ આચાર્ય માટે આવ્યું કે આ તો ભરત ક્ષેત્રના મહાસમર્થ આચાર્ય ભગવાન છે. તો એ કેટલી મોટી હસ્તી હશે. હવે એટલી મોટી હસ્તી અને એ અહીંયા શું કહે છે કે હું મારા પૂરા વૈભવથી હું તમને શુદ્ધાત્માનું સ્વરૂપ બતાવીશ. હવે એટલી મોટી હસ્તીનો પૂરો વૈભવ કેવો હશે અને પોતાની પૂરી મહેનતથી આપણને શુદ્ધાત્માનું સ્વરૂપ બતાવે છે, તો એ શુદ્ધાત્મા કેટલો ઇમ્પોર્ટન્ટ હશે. ઇમેજિન કરો કેટલો ઇમ્પોર્ટન્ટ હશે. તો એટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે આપણને સમજાવે છે, તો આપણે એનું સ્વરૂપ સમજવા માટે અંદર જે આપણને ક્યુરિયોસિટી થવી જોઈએ ને. તો જો એ શુદ્ધાત્માનું સ્વરૂપ કેવું છે કે આપણે જોયું કે પર પદાર્થથી તો પાર છે. હવે આપણે આત્માની સત્તાની અંદર આવી ગયા. આત્માની સત્તામાં જે આ પર્યાય રૂપ ક્ષણિક ભાવો છે એ પણ એ શુદ્ધાત્મા નથી, તો એને બી આપણે કાઢી નાખી. હવે જે ત્રિકાળી વસ્તુ બચી, તો એ ત્રિકાળી વસ્તુમાં પણ અંદર એક જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર આદિ ભેદો રહેલા છે. તો ત્યાં આચાર્ય ભગવાને શું કીધું, એ ભેદરૂપ બી હવે આત્મા નથી. તો આત્મા કેવો છે કે એક આખી ત્રિકાળી વસ્તુ, એ જે સત્તા છે એ એક આત્મા છે. સમજાય છે કે નહીં? જો આ ત્રિકાળી સત્તા અને ક્ષણિક સત્તા સમજાય છે, આટલું જેને સમજાઈ જાય ને એને આખું સમય સારજી સમજાઈ જાય છે. કેમ કે હવે આખી સમય સારજીમાં જેટલી પણ ગાથાઓ આવશે, તો એ આખું આ ત્રિકાળી ક્ષણિક એની વચ્ચે આખું રમત ચાલે છે. જો આપણે બીજા કોઈ શાસ્ત્ર ભણીએ ને, પ્રવચન સારજી અથવા તત્વાર્થ સૂત્ર આદિ, તો એમાં આત્માને અને પર પદાર્થને જુદો પાડીને ભેદ જ્ઞાન કરાવે છે. ભેદ જ્ઞાન કોને કહેવાય? કોઈને ખ્યાલ છે ભેદ જ્ઞાન કોને કહેવાય? હા, બહુ સરસ. જો કોઈ પણ બે વસ્તુ હોય, એ બે વસ્તુમાં ડિફરન્શિએટ કરવું, પણ વન ઓફ ધ ટુ હેઝ ટુ બી સ્વ, દેન ઓનલી ઇટ ઇઝ કોલ્ડ ભેદ જ્ઞાન. સમજો કે આ કેરી છે ને આ કેળા છે, એની વચ્ચે ડિફરન્શિએટ કરવું એ ભેદ જ્ઞાન ન કહેવાય. પણ આ મારું ઘર અને આ તમારું ઘર, દેટ ડિફરન્શિએશન ઇઝ કોલ્ડ ભેદ જ્ઞાન. સમજાય ને? એક પોતારૂપ હોવું જોઈએ અને એક પરરૂપ હોવું જોઈએ. તો આ જે ભેદ જ્ઞાન અન્ય શાસ્ત્રોમાં કરાવે તો ત્યાં જીવ એઝ અ ફૂલ સબસ્ટન્સ ઇન્ક્લુડિંગ ત્રિકાળી અને ક્ષણિક ને બધું જ, એની અને પૂતગલ આદિની વચ્ચે ભેદ જ્ઞાન કરાવશે કે જો આ આત્મા શરીરથી ભિન્ન છે. ખ્યાલ આવે ને? આ આત્મા શરીરથી ભિન્ન છે, આ આત્મા સંયોગોથી ભિન્ન છે, આત્મા ઘર પરિવાર આદિથી ભિન્ન છે. એ અન્ય ગ્રંથોનું એને કહેવાય ને આગમનું ભેદ જ્ઞાન છે. ખ્યાલ આવે ને? હવે જે સમય સારજીનો સ્વાધ્યાય કરવા માટે જે જીવો રેડી થયા છે, જે થોડું કંઈક કહું છું સમજજો. આ સમય સારજી પરમાગમ છે ને, એના માટે પૂજ્ય ગુરુદેવ શ્રી કહેતા હતા કે આખા ભરત ક્ષેત્રમાં આ આત્મખ્યાતિ ટીકા જેવી બીજી કોઈ ટીકા નથી. આ અશરીરી થવાનું શાસ્ત્ર છે. હવે જે અશરીરી થવાનું શાસ્ત્ર હોય કે જે શાસ્ત્રના ભણવાથી આપણે ભગવાન થઈ શકીએ, તો એ શાસ્ત્રમાં કંઈક સાધારણ પૂતગલ આદિની વાત તો નહીં જ કરી હોય ને. એ શાસ્ત્રમાં એની તો વાત નહીં કરી હોય ને કે જો આ અમેરિકામાં આમ થાય છે, ઇન્ડિયામાં આમ થાય છે, અહીંયા આમ થાય છે. તો એ શાસ્ત્રમાં કોની વાત કરે છે કે આ આખી આત્માની જ વાત છે. એટલે અન્ય શાસ્ત્રોમાં જ્યાં ભેદ જ્ઞાન પૂરું થઈ જાય કે જીવ અને આ પૂતગલો, અને આ જીવ સત્તા તું છે, આ પૂતગલો તું નથી, એ અન્ય શાસ્ત્રોનું ભેદ જ્ઞાન ત્યાં પૂરું થઈ ગયું.
હવે સમયસારજી ત્યાંથી શરૂઆત કરશે. ત્યાંથી શું કહેશે કે આ જે જીવ સત્તા છે ને, હવે એમાં પણ બે ભેદ કર. એક ત્રિકાળી સત્તા અને એક ક્ષણિક સત્તા. હવે આ ક્ષણિક સત્તા છે ને, એ છે તો તારામાં જ, પણ એવો તારો સ્વભાવ નથી. એટલે આને બી તું સાઈડ પર કરી નાખ. જો આજે તમે પ્રવચન જે ધ્યાનથી સાંભળ્યું, આજનું પ્રવચન બી થોડુંક આપણે રિવાઇઝ કરી લઈએ. આજના પ્રવચનમાં શેની વાત આવી? કોઈને ખ્યાલ છે? આજનું પ્રવચન જે 78 ગાથાનું હતું, 68, તે પ્રવચનમાં શેની વાત આવી? વેરી ગુડ. હા, જો અહીંયા શું કહે છે જો સમજો. આપણે ગાથાને બી થોડીક વાંચું છું હું. એ ગાથાથી જ આપણને ખબર પડી જશે શું કહેવા માંગે છે. જો ગુજરાતી ગાથા છે 68, 123 પેજ પર. મોહન કર્મના ઉદયથી ગુણસ્થાન જે આ વર્ણવ્યા, તે જીવ કેમ બને નિરંતર જે અચેતન ભાખિયા. જો હવે ધ્યાન આપો, જે આ ગુણસ્થાનો છે ને, ગુણસ્થાન કોને કહેવાય? મોહ અને યોગના તારતમ્યતારૂપ જીવના પરિણામ, તેને કહેવાય ગુણસ્થાન. પરિભાષા શું કીધી? મોહ અને યોગના તારતમ્યતારૂપ જીવના પરિણામ, તેને ગુણસ્થાન કહેવાય છે. તો બાય ડેફિનેશન પરિણામ કોના છે? કોના છે? જીવના છે ને. જીવના પરિણામ છે ને. હવે અહીંયા શું કહે છે કે મોહન કર્મના ઉદયથી ગુણસ્થાન જે આ વર્ણવ્યા, તે જીવ કેમ બને નિરંતર જે અચેતન ભાગ્ય. એ ગુણસ્થાનને કેવા કીધા? અચેતન કહી દીધા. સમજાય છે કે નહીં? હા, જો ફરીથી, એ ગુણસ્થાન એટલે શું? કે હું વર્તમાનમાં મિથ્યા દ્રષ્ટિ છું. વર્તમાન નાખ્યું ને, હું વર્તમાનમાં મિથ્યા દ્રષ્ટિ છું. ઇઝ કોન્સ્ટન્ટ કે ચેન્જિંગ? હા, એ બદલતી વસ્તુ છે ને. ચલો, મને સમ્યક દર્શન પ્રાપ્ત થયું. મને સમ્યક દર્શન પ્રાપ્ત થયું, એ કોન્સ્ટન્ટ કે ચેન્જિંગ? બદલતી વસ્તુ છે ને. ત્રણેય કાળ તો નહોતું ને સમ્યક દર્શન, હમણાં પ્રાપ્ત થયું. ચાલો આગળ. મેં મુનિ દશા ધારણ કરી. ક્ષણિક કે ત્રિકાળી? બદલતી વસ્તુ છે. મને અર્યંત દશા, સિદ્ધ દશા પ્રગટ થઈ. પ્રગટ થવું કેમાં થાય? કે જે નવું થયું ને, જે પર્યાય રૂપ છે. જે પણ આ બધી પર્યાય રૂપ સત્તા છે, એ જીવના સ્વભાવમાં જતી નથી. અને જીવનો સ્વભાવ એ પર્યાય રૂપ સત્તામાં ક્યારે આવતો નથી. એટલે જે પહેલા આપણે વાત કરી એ જ, જે જેવી રીતના પેલું ગુમડું થયું તો છે પેલા વ્યક્તિને જ, પણ એ એનો સ્વભાવ નથી. એવી જ રીતે આ જે પર્યાય રૂપ ભાવો જે છે, એ થાય છે તો કેમાં? કે જીવની સત્તામાં જ થાય છે, પણ તે જીવના શુદ્ધાત્મામાં નથી, માટે એ જુદા છે. ખ્યાલ આવે ને? તો જો અન્ય શાસ્ત્રોમાં, આજે પરિભાષા કીધી ને કર્ણાની યોગના શાસ્ત્રોની છે, તો અન્ય શાસ્ત્રોમાં તો જીવના પરિણામોને પણ જીવના કહેવામાં આવે છે. પણ સમયસારજી શું કહે છે કે આ જીવના જે એક સમયરૂપ પરિણામો થાય છે, તે પણ મારા નથી. હું તો આ એક ત્રિકાળી શુદ્ધ સત્તા સ્વરૂપ જ છું. ખ્યાલ આવ્યો ને? સમજાય છે કે નહીં? એ ત્રિકાળી શુદ્ધ સત્તા સ્વરૂપ જ પદાર્થ હું છું. તો આજે ગુરુદેવશ્રીએ 3 વસ્તુના માધ્યમથી એ ગુણસ્થાનોને પર નાખી દીધા. કઈ 3 વસ્તુના માધ્યમથી? કે પહેલું યુક્તિથી. જો અહીંયા વાંચવું હોય તો અહીંયા એ શબ્દ વાપર્યા નથી, પણ ટીકામાં છે. યુક્તિ શબ્દ નથી, આગમથી છે, અને પછી ઓલા અનુભવથી છે, ઉપલબ્ધ્યમાન છે, એ પ્રમાણે. તો જો શું કહેવા માંગે છે? પહેલું તો યુક્તિથી. જો આ પહેલી લાઈન જ છે ને, આ મિથ્યાત્વાદી ગુણસ્થાનો પૌદ્ગલિક મોહ કર્મની પ્રકૃતિના ઉદયથી થયા હોવાથી, સદાય અચેતન હોવાથી
કારણના જેવા જ કાર્ય થાય છે. જો જેવું જવ હોય, જવને તમે વાવો તો જવ જ ઉગે. તમે જવ જે અનાજ હોય, તમે કેરીને વાવો તો શું ઉગે? કેરી જ ઉગે. એવી જ રીતે તમે પૂતગલ કર્મને વાવો તો શું ઉગે? કે પૂતગલ કર્મરૂપ ભાવો જ ત્યાં ઉત્પન્ન થાય. તો આ ગુણસ્થાનાદિ ભાવો કેવા છે? કે પૂતગલ કર્મજનિત ભાવો છે. ત્યાં સમજો જે 4 કશાય ચોકડી કીધી ને, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંયોજન, તો એનો નાશ થયો તો જીવ આગળના ગુણસ્થાનમાં ગયા. તો ગુણસ્થાનો કેવી રીતના પ્રગટ થયા? કે ત્યાં કર્મના ઉદય અથવા એના ઉપશમ, ક્ષય, ક્ષયોપશમથી ગુણસ્થાનો પ્રગટ થયા. જીવના ત્રિકાળી સ્વભાવમાં ગુણસ્થાનો છે કે નથી? માટે જીવને ગુણસ્થાનો છે જ નહીં. એ ગુણસ્થાન કેમાં છે? પૂતગલ કર્મજનિત છે. એ યુક્તિથી સિદ્ધ થયું. પછી બીજું, જો આગમમાં બી એમ જ લખેલું છે, જે બીજી લાઈન છે ને, અને ગુણસ્થાનોનું સદાય અચેતનપણું તો આગમથી પણ સિદ્ધ થાય છે. અને ત્રીજું, તેમજ ચૈતન્ય સ્વભાવથી વ્યાપ્ત એ આત્મા. જો ચૈતન્ય સ્વભાવથી વ્યાપ્ત તે આત્મા એટલે કે જે જ્ઞાની ધર્માત્મા છે, તેનાથી તે ગુણસ્થાનો ભેદ જ્ઞાનીઓ વડે સ્વયં ઉપલબ્ધમાન હોવાથી તેનું સદાય અચેતનપણું સિદ્ધ થાય છે. એટલે આ ગુણસ્થાનો આદિ પણ કેવા છે? કે અનુભવથી એ જ્ઞાની ધર્માત્મા પોતાના અનુભવમાં પણ એને જુદા જ જાણે છે. એટલે જે જ્ઞાની ધર્માત્માઓ છે એ પોતાને આ ત્રિકાળી સ્વભાવરૂપ જાણે છે. એ બદલતી અવસ્થારૂપ જાણતા નથી. તો એ બદલતી અવસ્થારૂપ જે ગુણસ્થાનો પ્રગટ થયા, ગુણસ્થાનો પણ પ્રગટ થયા ને, જે પહેલા અનાદિ અનંત નહોતા, નવા પ્રગટ થયા. માટે જીવના ત્રિકાળી સ્વભાવમાં નથી એવું સિદ્ધ થાય છે. માટે આ ગુણસ્થાનાદિ ભાવો મારા નથી, એ તો પૂતગલના છે. ખ્યાલ આવે ને? જો આખા સમયસારજી પરમાગમમાં પોતાનો જે શુદ્ધાત્મા છે, એ શુદ્ધાત્માને જ પોતાપણે ગ્રહણ કરવો છે. શુદ્ધાત્માની બહાર જેટલા પણ સંયોગજનિત ભાવો જોવામાં આવે છે, એ બધાને એક એક કરીને ઉપાડીને, આ મારા નથી, આ મારા નથી, ગુણસ્થાનો મારા નથી, માર્ગણા સ્થાનો મારા નથી, જીવ સ્થાન મારા નથી, કશાય સ્થાનો મારા નથી, આ સ્થાનો મારા નથી, એમ કરી કરીને એક એકને જુદા જુદા બતાવીને છેવટે પેલો શુદ્ધાત્મા જ હું છું એમ કરીને સિદ્ધ કરે છે. જો ઇન શોર્ટ આપણે સમયસારજીની શૈલી કેવી છે ખબર? આપણે એમ આવીએ ને, અહીંયા સમજો રોડ ઉપર આવ્યા અને કોઈને એમ પૂછે તમારું મંદિર કયું, તો આપણે આંગળીથી બતાવે અમારું મંદિર આ છે. હવે ઓલા વ્યક્તિને તોય ન સમજાયું તો શું કહેશું? એટલે બાજુના મકાન તરફ આંગળી કરી કે જો અમારું મંદિર આ નથી, પછી અમારું મંદિર આ નથી, અમારું મંદિર આ નથી, અમારું મંદિર આ નથી, અમારું મંદિર આ નથી. તો કયું છે? કે આ છે. તો પહેલા જ કીધું. ખ્યાલ આવે? તો આખું સમયસારજી ગ્રંથ 1 થી 12 ગાથામાં પૂરો થઈ ગયો ખરેખર તો. કેમ કે જે શુદ્ધાત્માનું વર્ણન કરવું છે એ તો 12 ગાથા સુધી આખું પૂરેપૂરું વર્ણન કરી જ નાખ્યું. હવે તોય શિષ્યને ન સમજાયું એટલે શું કહેશે? કે જો આ ગુણસ્થાનોમાં તું આત્મા નથી, આ કર્તા કર્મમાં આત્મા નથી, આશ્રવ ભાવોમાં આત્મા નથી, બંધ આદિ ભાવોમાં આત્મા નથી. તો આત્મા ક્યાં છે? કે અરે શુદ્ધાત્મામાં છે. તો પહેલા જ કહી દીધું. ખ્યાલ આવે છે ને? એટલે સમયસારજી ગ્રંથ જે છે, આમ જોવા જઈએ તો સૌથી સરળતમ ગ્રંથ છે. આપણે જો જીનાગમની એવી જ શૈલી છે. શું થાય? જે વસ્તુ આપણને પ્રાથમિક ભૂમિકાની શીખવાડવાની કહે છે ને, પ્રશ્નોત્તર માળા અથવા તો સમજો ને બીજા જે પણ ગ્રંથ 6 ઢાળા, એ ઉલટા વધારે ડિફિકલ્ટ છે. અને જે એડવાન્સ ભૂમિકામાં શીખવાના ગ્રંથો છે ને, સમયસારજી, પ્રવચનસાર, પંચાસ્તિકાય, એ ઉલટા સાવ ઇઝી ગ્રંથો છે. કેમ કે મને કયો આ સમજવું કેટલું અઘરું છે કે આત્મામાં એક ત્રિકાળી સત્તા છે અને એક ક્ષણિક સત્તા છે. કેટલું અઘરું છે. હવે બસ આ જ લોજિક અપ્લાય કરતા જાઓ. જે વસ્તુ નવી ઉત્પન્ન થઈને એ હું નથી, બસ થઈ ગયું આપણું કામ. તો હું ક્યાં છું? કે આ જે ત્રિકાળી એક શુદ્ધ સત્તા સ્વરૂપ હું છું, એ જ આ શુદ્ધાત્મા છે. આ આખા ગ્રંથમાં બસ એ જ વાત વારંવાર જુદી જુદી રીતે આપણને ઘૂંટાવવામાં આવે છે. અને એ ત્રિકાળી સત્તા સ્વરૂપ હું છું એ માનવું
એ માનવું અને એવો જ પોતાને અનુભવ કરવો એ જ સમ્યક દર્શન છે. જેની ચર્ચા આપણે આગળ હજી કરશું. જીનવાણી સુધી. પરમેશજી ભગવાનનો જય. નાયક મહાવીર ભગવાનનો જય. સમય